તો બાટલો થઈ ગયો છે આજે પૂરો અને કાલ થાય છે રવિવાર. તો આજે અમે બુકિંગ કરાવી દીધું છે. બા ચાવી હા, તો અમે બુકિંગ કરાવી દીધું છે. હવે હું ઓફિસે જઈ ચિઠ્ઠી લખાવીને ડાયરેક્ટ ગોડાઉનેથી લેતા આવી. કાલ રવિવાર છે ને કાલ પછી બંધ હોય એટલે અત્યારે હું લેતા આવું છું. અહીંયા પહોંચી તો ગયો છું ઓફિસે. ઓફિસ બંધ છે પણ ઓફિસે ચિઠ્ઠી લગાવ્યા વગર લીધા વગર હવે કેમ જાઉં? હવે જાઉં છું ઘરે. પપ્પા કે એમ કરી હાલો ઘરે જઈને મળું તમને. અત્યારે અમે આખી મેગી બનાવી. જો મેં અત્યારે છે ને સિમ્પલ જ, હું છે ને સિમ્પલ જ બનાવું. આમાં કંઈ ડુંગળી કે ટમેટાના વટાણા કંઈ નાખતો નથી. એટલે સિમ્પલ આપણે મેગી બનાવી લીધી આખી કઢાઈ. જો એને પાછી ફૂલ તીખી 3 ચમચી નાખી મામ. જા મસાલો હવે તો મૂકી દે ભાઈ. હે એટલે જ કહું મસાલો કેમ ઓછો હતો. રીનાબેન છે ને કેટલાય દિવસથી કહેતા હતા કે આ મંદિરે આવું છે તો આજે લઈ આવો. એને ફ્રી હતો ને આજે એ વહેલી નવરી થઈ ગઈ, ફ્રી થઈ ગઈ હતી, હોસ્પિટલ હતી. તો અત્યારે હું લઈને આવ્યો તો મેં કીધું ખુલ્લું હોય તો આપણે જાય. બાકી બહુ મોડી છૂટે ને એટલે અમે આવતા હોય તો બંધ થઈ જાય. શું કહે મંદિરને ટાઈમ મળી ગયો. ફાઇનલ ખ્વાહિશ પૂરી થઈ ગઈ ને 1-2 મહિનાથી કહેતી હતી. પાસ કરી દે ભગવાન એમ ખ્વાહિશ માંગજે. પેપર છે હમણાં. અને આ ટેપ લેતા આવ્યો. ટેપ એટલા માટે કે પપ્પાની પપ્પા ગયા હતા ને સુનિલભાઈ પાસે. તો સુનિલભાઈ કે કાકા હે ને આંખમાં તમે ચશ્મા પહેરો ને આ રાખો તમે કોટનનું. તો પપ્પા કે હા સુનિલભાઈ જ આપ્યા. તો હે ને આ કોટનનું નીકળી જઈશ ને કપડું. તો પપ્પા કે ટેપ લેતા રીનાબેને કીધું તું સજેસ્ટ કર્યું. તો તે ટેપ લેતા આવ્યો અને દૂધ લેતા આવ્યો. હાર તો એ રીનો પપ્પાને ટેપ માર દે આંખમાં. 40 રૂપિયાની એક માર દે ને મને થોડે આવડે. રેડી એટલે અને જો ખબર પૂછવા વાળા ને ફોન આવી ગયા છે. હિતા મામાનો કોલ આવ્યો છે. હા પર લાઈક માર દે પટ્ટી. ના 4-5 દિવસ થયા. 4-5 દિવસ થઈ ગયા. આવડે છે બાંધતા બેન? બસ એમ સીધી જ મારો ને હવે કાઢી માર દે. લાય પકડ તો સાહેબ કે આ હારું થયું તમે આવ્યા કે તાત્કાલિક બતાવી દો. આ તો વધુ પડતા છે અંદર કણું પડી ગયું છે. હા ભાઈ હોમવર્ક કરે છે અત્યારે. જો ભાઈ કેટલા 9:30 જેવું થઈ ગયું. અત્યારે લગી ભાઈ હૂતો તો 9 વાગે લગી ખાઈ નથી જો નવરો થયો ભાઈ અને અત્યારે હોમવર્ક કરે છે. ચશ્મા પહેલે બા ચશ્મા કેમ કે બસ જોરદાર. અને મમ્મી એના ભાઈ હારે વાત કરે છે કવિના. કેમ કે એ તેમાં ફોન કર્યો તો પપ્પાની ખબર પૂછવા માટે. The next day. થઈ ગયા છે ને એના પપ્પા જો અમાર વિશુભાઈ નાય થઈને ત્યાર થઈ ગયો છે. રીનાને મૂકી આવ્યો છે. રીના હવે પટોને મૂકી આવે છે અમારે એટલે હું ઉપાધિ નથી. અને એનો પપ્પા પટન મોકલા હું રીના અને હવે તારા મમ્મીને મૂકી આવી. એમ વાત નથી. તાર પપ્પાને હવે સારું થઈ ગયું, ઘણું સારું થઈ ગયું. આમ બતાવું તો હવે આજ તો ખોલવાની મનાઈ જ કરી છે. 2 દિવસ ના બેઠા ના એમ તો ના નથી પાડી પણ હા એટલે દવાખાનેથી તો ના નથી પાડી. આ ઘેરે જ આપણે એ રીતની છીએ. હું ધ્યાન દઈશ. હા ટીપા નાખ દઉં છું પપ્પાને. હા ટીપા નાખી દે. આંખ સાફ કરી નાખી અને હવે ટીપા નાખી દે. એક વાર નાખ્યા હતા 4 વખત નાખો તો અત્યારે પપ્પાએ નાસ્તો કરી લીધો હે ને તો નાખે છે. અને ઓલી પટ્ટી હતી ને એ બીજી અત્યારે બદલાવી લે. એટલે આંખ તો વાંધો નથી પણ પટ્ટી બદલાવી નાખે તો વધારે સારું. શું થયું છે? મજા આવી ગઈ? એક ટીપુની બદલે આગે પિચકારી જ વહી ગઈ. એમ ન હોય પછી એટલું બધું કાંઈ. મારથી વધુ આ નીકળતો નતું, થોડુંક વધુ પ્રેશર થઈ ગયું. એ હારું ને વધુ રિકવરી આવે ફાસ્ટ. રિકવરી એ બધું બહાર નીકળી જાય. ટીપા કાંઈ અંદર ન પછી રે. અમારે ટીપા તો નાખી દીધા છે. અને પપ્પાને 5 મિનિટ થઈ ગઈ. 2 ટીપા નાખી દીધા છે. આ 2 ટીપા નાખવાના હતા તો 2 નાખી દીધા છે અત્યારે.
અને હવે એના પપ્પાને જો આ કોટન લઈ અને આંખમાં હરખી હું હવા ન જાય અને પેક થઈ જાય હરખીથી. પેપ કેમ કે મને તો આને ચીરી થી કા ઉભો બાઈક ના શેપ નું હોય ને પપ્પા એટલે આડું આ કરે કામ હોય. એનો વિચાર હું રાખોડી જોવાય નહીં. લે તાર પપ્પા પણ એવું જ કરે છે, અડાહેડ થાય, પછાડી દીધું નીચે ધૂળવાળું થાય તો પછી પાછું નકામ ખોટે ખોટું રસકણ વાળું થાય. શાંતિથી બેહતા નથી તાર પપ્પાએ પણ. ઘડીક શાંતિ રાખે ને તો વાંધો ન આવે. હું એવું છે. આ નો નીકળે જોજો. એવું તો 3 માર દઉં. 3 પટ્ટી મારી દે તો ઉપાધિ નહીં. બહુ લાંબી લાંબી ન માર, તાર પપ્પાને વાળ લગી ન જવા દે, પછી વાળ ખેંચાય તો કઈ લાઈન લેવાની. એટલે થોડીક ટૂંક ટૂંકી હોય ને તો વાંધો ન આવે. મને ખબર પડી ગઈ. હા એ તો વાત છે. તો તાર પપ્પા હવે છે ને આવી રીતના પે કાંઈક થઈ ગયું ને તો એ છે ને હું હોય ને તો હુઈ જાય. બોલ તો એને છે ને ઘડીક આમથી આમ ભાગ થાય છે, ઘડીક ગામમાં જાય ને ઘડીક આમ જાય. બોલે તો આ પે કાંઈક હોય ને તો કોકનો કોક પૂછ્યા કરે કે શું થયું આંખમાં, એટલે જવાબ દઈ ને તાર પપ્પા થાકી ગયા છે એટલે ઘરની બહાર હવે નથી નીકળતા. હું હવે ટીવી ને બધું બંધ જ છે હમણાં તો 2 દિવસથી. તો 20 ચશ્મા પહેરાવી દીધા. સાફ તો કરવા હતા ને, સાફ કરી નાખો. સાફ કરી, હા બસ કરી દેવા. બિગ બોસ મને બિગ બોસ યાદ થઈ ગયું આઈક ઉપરથી. પુષ્પા વાટા ને મગન માસા અને તેનું ફેમિલી આવ્યું છે અત્યારે. આવ્યા તેનો બ્લોગ ના ઉતારણો અત્યારે જવા ટાણે આવ્યા હતા ને એટલે અમુક બધા ઘરમાં વ્યસ્ત હતા એટલે અત્યારે જાય છે. એટલે મમ્મીએ કીધું બ્લોગ તો તે કઈ ઉતાર્યો જ નથી. હા ગાડી જા સુનિલભાઈ હેલ્પ કર ગાડી કાઢવા હોતે જાય છે. ચાલો હવે રોકાતા કોઈ નથી. રોકાઈ ગયા હોત તો મગનભાઈ. સવારના આવ્યા તો પણ અત્યારે રોકાતા નથી. રીના હોતે જાય છે અમારે. હા પાયલબેન ને બહુ ઝાડવા ગમે ને. હા અને મારે અગાસી ઉપર જવાતું નતું. હા મોકલી દેવામાં આવે છે ગીતા માસી. હા પાયલબેન ને દેવી. હા પાયલબેન થોડાક એન્વાયરમેન્ટ પ્રેમી હા પાયલ ને બહુ ગમે છે ને એટલે. હા એને ઝાડવા બહુ ગમે છે. રીના વેલા રોઈ જાય છે. હા વિસુ લઈ લે ગોળો. હા હાલો હા આવી છે બેન. હાલો હા ફટાઈ. હા તું તો લેવા મળી, જેટલું હાથે ઉપડે એટલું તું લઈ લે. ત્યાં અંદર નો સુંદરી કઈ જરૂર નહીં પડે, ગાડીમાં બેઠા હોય ત્યાં. સુનિલભાઈ ગાડી લઈ આવ્યો. પાછળ રાખી દે. વિસુ મળ્યો એક કુંડા લેવા. પાછળ જ મૂકી દેજે વિસુ. મસ્ત રહી જાય પાછળ. હાલો રીના આવજો. હાલો સુનિલભાઈ નંધારા જેવું આવીશ. ચાલે એમાં કાંટા નહીં હોય પણ હવે ઈ અથડા હે. હાલે વિસુ હાલે. આ છોકરા હાલે ઊન બાજુ તું. શું કહેવાય? ચલો ચલતે. બસ ને યાર આપણે હાલો ક્યાંક જઈએ હવે રોકવાનો પ્લાન કરીએ ક્યારેક. એક્ઝામ પતે પછી હાલો બીચ ઉપર જઈ ગયા. ઝાડવા પાછળ રહી ગયા છે. તૂટી ન જ કે આ ભાઈ નીકળ ને તને કઈ બોલાવતું નથી. સિમ્પલ. હા 2 હાથેથી આમ કરો. કોઈ દી આવતી. ચાલો મગન માસાને તે ચાલ્યા ગયા એને કીધું તો ખરા રોકાવાનું. એન્ડ
તો એ કીધું યાદગીરી માટે ઉતારી તો લઈ એવું થયું. ભૂલાઈ ગયું હમ. કઈ યાદ જ નહીં. તાર પપ્પા જો આજે બહાર નીકળ્યા છે નહીંતર તો ઓલું હું આંખમાંથી પટ્ટી કાઢી નાખી છે પટ્ટી કેમ આજે કાઢી નાખી? પલ્લી ગઈ હશે. તે બીજી ફેસ વોશ કર્યું હશે એટલે હા તાર પપ્પાને એવું હોય ને પાછું હા. એ તો બે જણા છે ને અરે ભાઈ ગાડી રાખજે ને બે દી એને ઘરની બહાર નીકળ્યા નહીં અને પટ્ટી રાખી હવે અત્યારે સારું થઈ ગયું એટલે પટ્ટી કાઢી નાખી બોલ હાય ગુડ્ડુ સાપીને આને આમ જો આજ આખો દી ખાધું નકરી ગેમ રમ્યા છે આ ઓલા હું ગીતામાં તો સાચી જ વાત છે ને તો શું છે તે ખાધું કાને ઈ તો શું ખાધું ને શું ખાધું કે તો નાસ્તો કરી લીધો તો હું નાસ્તામાં કર્યું ચાને ખાલી એમાં રોય હું દીધું લે રોવા માંડ્યું મારો ના ના એટલે શું થયું છે બે જો ડખો ઉપાડ્યો છે કલ્લુ અને બે વિશો એમ કે તું ઝીણી ઝીણી વાતમાં રોઈ દેશો ને કારણ કે હું રોતો નથી આમાં વિડિયામાં પ્રૂફ આગળ છે વિડિયો ગુડુ ઉતરી જ ગયો છે આપણે હું તને બતાવી દઈશ હા જો હજી મમ્મી હું વાત કરું આમ તોય જો કરતો, હજી જો રોવા લાલ જેવું લાલ થઈ આંખો ગયું છે. થઈ ગયું ને હા હા નાની વાત છે લાલ એમાં છે જો રોય જ છે. હજી ખીજવાળું મોટું ભલે હોય પણ રોવા જેવું અંદરથી જીવ બાળે છે હા આમાં માનતો નથી લાઈવ પ્રૂફ થઈ ગયો ને વિડિયો નથી બતાવો લે